ફાઇનલી આઈફોન નું બોક્સ ઓપન થાય છે. ધીમે ધીમે આપણા સપના છે ને બધા પૂરા થયા. 2 વર્ષથી છે ને મારી જિંદગીમાં આવી. વાહ વાહ, સુખનો સૂરજ ઉગ્યો. કોંગ્રેચ્યુલેશન. ટાઈમે હપ્તા ભરજો. તો કેમ છો બધા મારા કલેજાઓ, બધા મજામાં? ફરીવાર સ્વાગત કરું છું તમારા બધાનું HD મકવાણાની ચેનલમાં. ને સરસ મજાના સુરત દાદા માથે આવી ગયા છે. વાગી ગયા છે 10 ને અમારી વાડીમાં ઉગી ગયું છે ગુલાબ. સુરત દાદા બહુ છે એટલે લાઈટ બહુ પડી જતી હશે. ને આ છે અમારો નાનો એવો રૂમ. હવે આ રૂમને છે ને થોડોક સમયમાં છે ને બધું ડેકોરેશન ને એવું કરવાનું છે, થોડોક સજાવટ કરવી છે આ રૂમની, કેમ કે નાનો એવો અમારો રૂમ છે આ. અને છે ને જો પૂનમના ફોનની હાલત જો કેવી છે. અહીંથી ડિસ્પ્લે તૂટી ગઈ, અહીંયા તૂટી ગઈ છે. ફોનને તો બગાડી નાખ્યો આખો. જો કામ કરે છે અત્યારે. તો પૂનમ ફોન લેવા જાવો છે ને? હે? તો જો પૂનમ હાટું આપણે છે ને ફોન લઈ આવવાનો છે સરસ મજાનો, એક નવો લઈ આવી, બરાબર? તારી હાટું આજે તો તારી હાટું નહીં એટલે એવું નથી, તને ફોન અપાવવાનો છે, મારી હાટું નથી લેવાનો. જો આ છે ને ફોન પૂનમનો છે, તૂટી ગયો છે આવો હાવ કાક, ડિસ્પ્લે બધું. એટલે છે ને આપણે છે ને સરસ મજાનો ફોન આજે પૂનમને અપાવી દઈ, બરાબર? પૂનમ તને છે ને આજે બહુ મસ્તનો ફોન અપાવી દઉં છું, જોજે. એ તે અડધું સફરજન છે ને અપાવી દઉં. આ 2 કેમેરાવાળું છે ને એ 3 કેમેરાવાળું અપાવી દઈ, બરાબર? બરાબર છે ને? હા તો લઈ આવું ને ફોન. આવી ગયા અમારા હેતુબેન ને. હેતુબેન શું લાવ્યા તમે? શું ખાશો? શું છે? ખાટી કાચી કેરી. ને ફાઇનલી આજે હેતુબેન અમે જાય છીએ ફોન લેવા. આપણે કાલે વાત થઈ હતી ને એમ. ને છે ને પૂનમ તૈયાર થઈ ગઈ છે, પણ પૂનમને ખબર નથી કે પૂનમને આપણે નથી લઈ જવાના ફોન લેવા. ફોન લઈને સીધા ઘરે બી આવવાના છે. ને પછી છે ને પછી પૂનમ છે ને ફોન ખોલજે, તું બોક્સ ઓપન કરજે. એ હું કાચા ભૂંગળા. વાહ, હવે પેટમાં દુખશે. કાઈ ન દુખે. ન દુખે ને? કાન રાખજે, દુખે ને એટલે ક્યાંથી ન દુખે. હાલ તું તૈયાર થઈ જા, તારા ફોન લેવા નથી આવું. ફોન લેવા જાય છે, પૂછી જો સાચું જાય છે. આપણે આવી ગયા છે આપણા વાઘ પાસે, કેમ કે આપણને પૈસા ગણતા આવડતા નથી, એટલે પૈસા ગણવા આવવા પડે. એને ગણતા સારું આવડે પૈસા. જો કેમ કે જીવનમાં છે ને મોટું આદમી એક દી થવાનું છે ભાઈને, એટલે કે છે ને એટલે પૈસા છે ને કે ગણવાની પ્રેક્ટિસ પાડવી છે. તો હમણાં આપણું પાર્સલ આવે જ છે, એટલે આપણું પાર્સલ આવે એટલે આપણો ફોન આવી જાય. હમણાં જાય આપણે ફોન લેવા. તો થોડોક સમય હજી રાહ જોજો, આમના બન્યા રહેજો આજના વ્લોગમાં. હમણાં આપણું પાર્સલ આવે એટલે આપણે લઈ આવી તરત ફોન. જો કેમ વાઘ કેમ ગણતા આવડે હો ભાઈ, સારું. વાઘના સિક્કા તો હોય, કેમ કે શેઠ છે, એમાં શેઠ છે. હમણાં એની પાસે પૈસા લઈને આપણે ફોન લેવા જાય, કેમ કે આપણા વરિયા ભલા માણસ, ગરીબ માણસ. ફાઇનલી આપણો ફોન આપણા હાથમાં આવી ગયો છે. જો વાઘના હાથમાં આવી ગયો છે. ભાઈની શોપ બંધ હતી, ફોન બહારથી મંગાવ્યો તો તોય ભાઈ આપણને દેવા આવ્યા છે સ્પેશિયલ. ફાઇનલી જો ભાઈ ફોન આવી ગયો છે. ઘરે જઈને અનબોક્સિંગ કરવાનું છે આ ફોનનું. તો હવે ભાઈ ઘરે ને કેવી ખુશી થાય છે ફોનને જોઈ આપણે. ફાઇનલી ફોન આવી ગયો છે હાથમાં. ભાઈને આપણે મળી લીધું છે, પૈસા આપી દીધા છે ભાઈને, બરાબર? કેમ કેવું લાગે ફોન? ફોન આવ્યો હે? જોરદાર લાગે, જોરદાર. ધીમે ધીમે હાઈલું છે ભાઈનું ગાડું, હાલે તો બસ છે. હાઈલા કરે આમને. હે હાઈલા કરવું જોઈએ આમના. બરોબર ભાઈ, મળી લીધું આપણે, બરોબર. ફોન બોન હવે ઓકે. તમારે પણ લેવો હોય તો ભાઈનો સંપર્ક કરજો ફટાફટ. હાલો નીકળીએ આપણે. હા હાલો. ફોન લઈને ઘરે આવી ગયા છે ને આપણે અત્યારે. છે ને મારા પપ્પાની જમવા બેઠા ને. હેતુબેન, એ હેતુબેન જો સાચું ને આવી ગયો. જો ફોન જો નથી તારે. અને પૂનમ ને કામ ને કામ. જોઈ લે પૂનમ, ફોન આવી ગયો. હવે આને ખોલી. તો હવે ખોલવાનો છે આપણે આ ફોનને. હવે હેતુબેન તમે ખાઈ લેવું છે કે તમારી વાત જોઈ? કેમ ખોલી નાખી? જોઈ જ પડશે વાટ. વાટ નહીં જોઈ તો
ફરીથી ખોલાવીશ એવું છે કેમ બાબા તમને કેવું લાગે લાગે કેવું હજી સારું લાગે મારો તોલો કરી નાખ્યો પછી સારું લાગે એમ નહીં આવા આવા વાપરતો રે ભેગા ઘરમાં તોલો કરી નાખ્યો મા બાપા કે આજે ઊંઘ નહીં આવે એવું મને લાગે છે એના મોટા ઉપરથી જો હમણાં દેખાડું આપવાના તમારે જ છે ને ફાઇનલી હવે છે ને આનું બોક્સ ઓપન કરવાનો સમય આવી ગયો છે પૂનમ કરશે તો આપણે ઓપન કરીએ ફાઇનલી આઈફોન નું બોક્સ ઓપન થાય છે કેવું લાગે કેવું લાગે ટીકડી ખોલી આઈફોન બોક્સ થઈ ગયું તો ટીકડી ખોલી હવે આ છે ને આપણે છે ને અહીંયા નથી ખોલવાનું ફોન સ્વિચ ઓફ છે ને આપણે મેળીમાના મંદિરે જઈને કરીશું અહીંયા છે ને આટલું બસ હવે આગળનું કામ મેળીમાના મંદિરે છે મેળીમાના મંદિરે આવી ગયા છે આપણે દર્શન કરવા હતું ને ફોન છે ને ફાઇનલી માતાજીએ મૂકીને ખોલી નાખ્યો છે ફાઇનલી દર્શન થઈ ગયા માતાજીના હવે અને મેડમે કરી દીધા દર્શન વાજાભાઈ આવ્યા હતા વિડીયો એક રીલ શૂટ કરવાની હતી એક રીલ શૂટ કરી નાખી સરસ મજાનો છાંયો થઈ ગયો છે અને ફોન લીધો ને એની કંઈ ખુશીની કાંઈ પાર જ નથી કેમ પણ વાત જ કરવામાં ફોન લીધો ને એની ખુશી આમ કાંઈ કહેવાતો જ નથી યાર એટલી ખુશી છે આજે ને આ બધું છે ને ધીમે ધીમે સપના આપણા પૂરા થાય છે ને એનું શું કારણ છે ખબર ધીમે ધીમે આપણા સપના છે ને બધા પૂરા થયા 2 વર્ષથી છે ને મારી જિંદગીમાં આવીને તમે ધીમે ધીમે આપણા 4-5 કામ થઈ ગયા છે ને આ વર્ષે લગ્ન થઈને આવ્યા ને તો ભેગું ઝટકો આવ્યો 3 કેમેરા વાળો એટલે આનીથી મોટી વાત કઈ છે જો ખરેખર તું જીવનમાં આવી પછી આમ લકી છે આપણા માટે ખરેખર નકર છે ને આમ કિસ્મત આપણા છે ને આમ ઘરે ખુઈ ગયા હતા ઘણા સમય હોતા રહ્યા પણ હવે પાછા જાય ગયા છે કિસ્મત તો હવે કાંક કર્યું કાંક મોટું કાંક ધીમે ધીમે આગળ જેવી માતાજીની દયા કાંક મોટું શું થાય કંઈ કહેવાય નહીં કાંક વિચાર તો છે હજી કાંક એક ઝટકો આપવાનો પણ અત્યારે ઝટકો નથી આપવો થોડોક સમય કમજો થોડોક હજી એક ઝટકો હજી મળવાનો છે ને ફોન લીધી ને એની કાંઈ ખુશી કાંઈ કેવી ખુશી કેવી એક નંબર કે આવું વિચાર્યું નહોતું કે અમે આવા ફોન વાપરશું હીરાવાળા અમે હીરામાં કામે જઈને આવા ફોન વાપરી એટલા મોંઘા લાગે છે આમ કાક આનું રિઝલ્ટ પાછું પાળી નાખે એવું છો પણ અહીંયા સરસ મજાના નાઈ ધોઈને વિયાયા છે બાબલા જેખા બની વાહ હતું વાહ જો લો અંબોરો વાળી દો જો આ હું લાવી તું પાક હું લાવી દેખાતો કઈ લાવી જો આવું શરીર બનાવવા માટે તમારે ખાવું પડશે શું એતું ખાવું પડશે બોલો તો બનશે આવું પહેલવાન જેખું શરીર કહી દે દેખાવ તો ખરી આમ શું ખાવું પડશે કહી દે તમારે મારી જેખું બનવું હોય તો તમારે ખાવી પડશે આ શું નામ તો બોલે નું તો બટેટા વાહ કેવા બટેટા બાફેલા કે કાચા બાકી મારી તો એકદમ કહી દે મારી જેખું બનવું હોય તો તમારે ખાવું પડશે બટેટા ત્યારે આવી શક્તિ બનશે શક્તિમાન શું ખાવાનું સારો માલ ખાવાનો આપણે ફોન લીધો હે તો આમ તને આમ અંદરથી તને ખુશી કેટલી છે આટલી જ છે થોડીક જ છે કેમ આનાથી મોટો લેવાનો છે હજી તો બરાબર છે આટલી બધી ખુશી છે તો આજે તારે શું ખાવું છે એમ કે તું ખાલી એમ કે શું ખાવું છે તારે જો
જો આજે છે ને અમારે હેતુ જે કે ને એ વસ્તુ આપણે ખવડાવવાનું છે ને બરોબર. બોલ તારે શું ખાવું? છેલા હોય હા છેલા હોય ઈ ખાય છે લાવું એ સાચું? પનીર પનીર સિવાય બીજું મંચુરિયન મંચુરિયન નહીં તો જે લાવો એના પાછી એક એક વસ્તુ તો ના પાડો છો. ને પાઉંભાજી ને બીજું ખાય પાવભાજી નહીં, પનીરની કાંઈ નહીં, ગાંઠિયાનું શાક આપણે લાવવાના છીએ આજે. ગાંઠિયાનું શાક નહીં ગાંઠિયાનું શાક નહીં. હવે છે ને એક તો આઈફોનનું આપણે બોક્સ ઓપન કરીને આવ્યા જ છીએ તો બીજો આઈફોન ખોલવાનો ના છે ને આપણે ચા પાણીની સુવિધા મળી ગઈ છે તો હવે છે ને આ ભાઈનું આપણે છે ને આઈફોનનું બોક્સ ઓપન કરશું હમણાં. એક તો આવ્યા બીજું અને ચા તારે લેવો છે? ના તારું મકાન બની જવા દે પછી મકાન બનવું પછી તો તમને ખુશી છે કે? બહુ ખુશી બહુ ખુશી. બોલો તમને ખુશી હા બરોબર. બરાબર પેલા ફોટો પાડી લેશા ભાઈ. હાલો પહેલા પાડી લો ફટાફટ. જો હવે મફતની ચા ન હોય બહુ. હા ભાઈએ ફોન લીધો ને ચા ઠપ કર્યા કરે છે નકરી. ફાઇનલી છે ને ફાઇનસ થઈ ગયું ને છે ને હપ્તા ભરવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. ભાઈએ છે ને ફોન આપી દીધો ને હપ્તા ભરવાની ફૂલ તૈયારી છે. હમણાં તમે ખોલો એટલે હપ્તા ભરવાની તૈયારી રાખજો બરોબર. હા જો ખોલો. હાલો હાલો પેલી બીજી એ ધ્યાન રાખજો. હપ્તા પોકી જવા હાલો જો હપ્તા ભરવાની ફૂલ તૈયારી હવે થઈ ગઈ છે. બાકાજી કે બોલાવના ધંધામાં. વાહ વાહ સુખનો સૂરજ ઉગ્યો. કોંગ્રેચ્યુલેશન. ટાઈમે હપ્તા ભરજો, ટાઈમે કામે જાજો બરોબર. અને જો ભાઈ આ છે ને MMS વાળાએ આપણને ગિફ્ટ આપી દીધું છે જોરદાર. શું ગિફ્ટમાં આવ્યું? એ ભાઈ તે તું ગિફ્ટમાં શું આવ્યું તું કે ને? જો આવું કાંઈક ગિફ્ટ આવ્યું છે જોરદાર. હા જો આવેલું. જો હા ભાઈ જોરદાર ગિફ્ટ આપી દીધું છે. ગિફ્ટ હતું તો નહીં કાંઈ પણ તોય આપણને આપ્યું છે. થેન્ક યુ મોટા. હાલો લાવો એ બધું હવે લઈ જવાનું છે મોટા ઘરે. પેક કરવા કાંઈ ને ઘરે હવે કહેવાનું છે આપણે કે આપણે નવું લાવ્યા. ખર્ચો કર્યો 1000 રૂપિયાનો ખર્ચો કર્યો. ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા કરી દીધી હવે પૂરો. આજનો વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઘંટી દબાવવાનું ભૂલતા નહીં કેમ કે જેમ આપણો પહેલો વ્લોગ મૂકીને ભેગું તમારામાં પહેલો વ્લોગ આવી જાય એટલે છે ને મૂક્યા ભેગું તમારામાં વ્લોગ આવી જાય એટલે ઘંટી દબી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે મળી નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને મારા જય સિયારામ. Thank you for watching.